જય શ્રી કૃષ્ણ મિત્રો. તો એક દીકરી માટે સૌથી દુઃખવાળી વાત એ હોય છે કે એ જ્યારે પિયરમાં જાય છે ને ત્યારે એ એની નજર સામે એના મા બાપને ઘરડા થતા જુએ છે અને એમને ઘરડા થતા જોઈ અને એને એક જ વિચાર આવતો હોય, એક જ દુઃખ લાગતું હોય કે મારા મા બાપની તો ઉંમર થઈ ગઈ, ક્યારે ભગવાન શું કરે શું ખબર, હું મારા મા બાપ વગર કેવી રીતે રહીશ. એક દીકરી માટે બહુ જ એટલે બહુ જ કઠોર કહેવાય ને, આમ મારી જોડે શબ્દો નથી, એવું પડ કહેવાય કે પોતાના મા બાપના ઘરડા થતા જોવા ને એ બહુ દુઃખની વાત છે. બધાના મા બાપ થાય છે ઘરડા, પણ એક દીકરી માટે જરા એ સ્વીકારવું અઘરું છે, કારણ કે એક તો એ 20-25 વર્ષ જ એમની સાથે રહી શકે છે, પછી લગ્ન થઈ જાય પછી પોતાના મા બાપને મળવા માટે પણ એને પરમિશનની જરૂર પડતી હોય છે. પરમિશનની જરૂર ના પડે છતાં પણ બહુ જોવે એટલું તો એ મળી નથી શકતી ને. પોતે પોતાના સંસારમાં એટલી ઉલઝી જાય કે એને ટાઈમ પણ મળતો નથી. બાળકો, પતિના ટાઈમ સાચવવા, છોકરાઓની સ્કૂલ, નોકરી, ધંધા બધું સાચવવામાં એટલી વ્યસ્ત થઈ જાય ને કે એને એટલો પણ ટાઈમ નથી મળતો. ક્યાંક 6 મહિને 12 મહિને પિયર જતા હોય છે. પરંતુ મારું કહેવું તો એમ છે કે જેટલી વાર જવા મળે એટલી વાર પિયર જાઓ અને એટલી વાર પોતાના મા બાપ સાથે ટાઈમ સ્પેન્ડ કરો. આપણી પાસે એટલો બધો ટાઈમ હોતો જ નથી કે આપણે આપણા મા બાપ સાથે વધારે રહી શકીએ. સાચું ને? જય શ્રી કૃષ્ણ.